لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألا تزر وازرة وزر أخرى. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહ શાબાનની આ શબે જુમા બા બરકત અને બા ફઝીલત મહિનો છે અને એ મહિનાની આ શબે જુમા નૂરુન અલા નૂર છે. ઇબાદતો માટે, બંદગી, તૌબા અને દુઆઓ કરવા માટે. આવતીકાલે જુમાનો દિવસ અને એ પણ માહે શાબાનનો જુમા. જો કે હજી માહે મુબારક રમઝાન પહેલા એક શબે જુમા અને જુમા આપણને મળવાની છે અને ત્યારબાદ તરત જ આપણે બધા અલ્લાહની મહેમાનીમાં દાખલ થાશું. આજે મારે એક રિવાયતને બયાન કરવી છે, આપણા 8મા ઇમામની રિવાયત, કે જેઓ શાબાન મહિનાના છેલ્લા જુમાના દિવસે બયાન કર્યા હતા. નોર્મલમાં આ હદીસને આવતા જુમાના બયાન કરવી જોઈએ, પણ આ હદીસમાં જે મૌલાની ભલામણો છે એના ઉપર અમલ કરવાનો આપણી પાસે પૂરતો સમય નહીં રહે. એટલે વિચાર કર્યો કે આજની શબે જુમામાં એ હદીસને હું રજૂ કરું અને બયાન કરું. એ પહેલા આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમને એક હદીસને બયાન કરું માહે શાબાનના રોઝાના બારામાં, કે જે કોઈ શાબાન મહિનાના છેલ્લા 3 દિવસ રોઝા રાખે, ખુદાવંદે આલમ 2 મહિનાના રોઝાના સવાબ એને અતા કરે છે. છેલ્લા 3 રોઝા અને એને વસ્લ કરી નાખે, જોડી નાખે માહે રમઝાનની સાથે. ખુદા માહે શાબાનના રોઝા પણ ગણશે અને માહે મુબારક રમઝાનના રોઝા પણ એના નામે આમાલમાં લખાશે. આ મહિનાના રોઝા કે જે રસૂલ ખુદાની સુન્નત છે. આજની આ હદીસ કે જેને મારે રજૂ કરવી છે આપણા 8મા ઇમામ, એમના ઉપર પણ એક બાવાઝી બુલંદ સલવાત. હું તો બાવાઝી બુલંદ બોલું છું એટલે બુલંદ અવાજથી, પણ ધીમે અવાજથી જ પડવાની આપણે આદત છે. તમ તારે પડતા રહો, પણ સલવાત થવી જોઈએ. બાવાઝી બુલંદ સલવાત. રાવીનું નામ છે અબા સલતે હેરવી. પોતે કહે છે કે શાબાન મહિનાના આખરી જુમામાં હું 8મા ઇમામની ખિદમતમાં પહોંચ્યો. 8મા ઇમામ મને જોઈને કહે છે, એ અબા સલ્ત, શાબાન મહિનાના વધુ પડતા દિવસો પસાર થઈ ગયા અને આ આખરી જુમા આવી પહોંચ્યો. આ દિવસોની અંદર તું અમુક કામ કર. લગભગ 10 જેટલી ભલામણો મૌલા આ હદીસમાં બયાન કરે છે. આપણે જ્યારે મફાતી ખોલીને જોઈએ ને તો રમઝાન મહિનાની પહેલા અને શાબાન મહિનાના અંતમાં જે આમાલ, જે ઇબાદતો, જે દુઆઓ પડવાની છે, એમાં આ હદીસને મરહૂમ શેખ અબ્બાસ ઉમ્મી નોટ કરે છે. કહે છે કે આ મહિનાના આ આખરી દિવસોની અંદર તું તારી ભૂલોની ભરપાઈ કર. તું તારાથી જે કંઈ ખતાઓ, જે કંઈ ગુનાહો થઈ ગયા છે એની માફી માંગ, ઇસ્તિગફાર કર. વધારે કુરાનની તિલાવત કર, વધારે દુઆઓ કર. તું આ મહિનાની અંદર
જે કંઈ પણ તારી પાસે લોકોની અમાનત, કંઈ કરજો, કોઈ ચીજ રહી ગઈ હોય તો તું એને અદા કરી નાખ. એવું ના બને કે કોઈનો હક તારા પાસે રહી જાય, એને અદા કરી નાખ. જે કંઈ વાજિબાત છૂટી ગયા છે એને કઝા કરી નાખ. આ સિવાય રસૂલે ખુદાની આ હદીસ, આ રસૂલે ખુદાના આ મહિનાની અંદર કે જે ઇસ્તિગફાર અને તૌબાનો મહિનો છે, ઇમામ એક ખાસ ભલામણ કરે છે ને તે આ કે આ મહિનાની અંદર તારા દિલની અંદર કોઈના પ્રત્યે હસદ, કીનો, નફરત, જે કંઈ પણ દિલની અંદર છે એ બધાને કાઢી નાખ, દિલને સાફ કરી નાખ. આ ઇમામની ભલામણ. ખરેખર આ દિવસોની અંદર કે જે માફી માંગવાના, ખુદા પાસે પણ, ખુદાના બંદાઓ પાસે પણ, એકબીજાને માફ કરવાના, એકબીજાથી દરગુજર કરવાના દિવસો છે. આપણે એમ વિચારીએ કે જે ગુનાહ રહ્યા છે આપણા નામે આમલમાં, ભલે ને હમણાં રહ્યા, શબે કદરી માટે તો રાખી છે ખુદાએ, રમઝાન મહિનો આવે તો છે, ઇસ્તિગફારનો મહિનો, માફી માંગવાનો મહિનો. ભાઈ રમઝાન મહિનામાં આપણે ગુનાહને પણ માફ કરવાના છે, માફ કરાવવાના છે, અને બીજી ઇબાદતો કરી ખુદાથી વધારે નજદીક થવાનું છે. કેટલી સારી વાત કહેવાય કે શાબાન મહિનાના અંતમાં જ ઇન્સાન પોતાને માફ કરાવી લે, જેથી રમઝાન મહિનામાં જે હાસિલ કરવાનું છે, જે મેળવવાનું છે, એમાં પોતે મશગુલ થાય. ઇમામ ખાસ તાકીદ કરે છે, કે છે આ રમઝાન મહિનાની પહેલા તું માફી માંગી લે, તૌબા કરી લે, જેથી રમઝાન મહિનામાં દાખલ થા તો પાક અને પાકીઝા હાલતની અંદર. ખરેખર આ દિવસોની અંદર ખુદા પાસેથી માફી તલબ કરવાની છે, અને અલ્લાહના બંદાઓથી પણ જે કંઈ ભૂલો ખતાઓ થઈ છે આપણે દરગુજર કરવાનું છે. બીજાઓને આપણે માફ કરવાના છે અને બીજાઓ પાસેથી માફી માંગવાની છે. બે વાતોને મારે બયાન કરવી છે, બે વાક્ય મારી નજરોની અંદર આજે છે કે જેને અત્યારે રજૂ કરો. સૌથી પહેલા તો એ કે ગુનાહ જે આપણાથી થાય છે એ ગુનાહની સજા આપણે જ ભોગવવાની છે કયામતની અંદર. ગુનાહ જો આપણાથી થયા તો સજા પણ આપણને જ મળશે. શું બની શકે બાપ એમ કહી શકે ખુદાએ હું આટલા ગુનાહ કરીને આવ્યો છું, મારા દીકરાને અઝાબ કરી નાખ, એમ થાય? દુનિયામાં તો કદાચ એવું થાય કે આપણી ભૂલોને બીજા ઉપર આપણે થોપી દઈએ, આપણા બુરા કામોને બીજાના ખાતામાં લગાડી દઈએ અને એને ચોંટાડી દઈએ, ભલે ઈ ભોગવતો. આખિરતમાં ખુદાની અદાલતમાં ના, આપણા ગુનાહ આપણે જ ભોગવવાના છે. જો આપણે ઈ ગુનાહની સજા ન ભોગવવી હોય તો દુનિયામાં જ આપણે આપણા ગુનાહને માફ કરાવી લઈએ, આપણે ઇસ્તિગફાર અને તૌબા કરી લઈએ, એ આપણી જવાબદારી છે. એક જંગની અંદર રસૂલે ખુદા કયામતના બારામાં, આખિરતના બારામાં, અઝાબના બારામાં કંઈક બયાન કરે છે. એક માણસનું દિલ ઘણું નરમ થયું કે ઓહો, કયામતમાં ગુનાહની સજા છે, કયામતમાં અઝાબ છે, મારા તો આટલા બધા ગુનાહ છે, હું શું કરું? કેવી રીતના મારા આટલા બધા ગુનાહનો બોજ હું ઉઠાવી શકીશ? ગોતે છે કૌમની અંદર એક ગુનેહગાર માણસને, એને બોલાવીને કહે છે ભાઈ તું તો આટલો ગુનેહગાર છો, તારું ઠેકાણું જહન્નમ છે, તું તો જહન્નમમાં જવાનો જ છે. એક કામ કર, હું તને એક ઊંટ આપું, એક શુતુર આપું, તું આને લઈ લે અને મારા ગુનાહને પણ તારા ઉપર લઈ લે. કયામતમાં આપણે બે અત્યારે જ કોન્ટ્રા કરી નાખીએ, અત્યારે જ આપણે એક સમજૂતી કરી નાખીએ, કૌલ કરાર કરી નાખીએ કે કયામતમાં મારા ગુનાહનો અઝાબ તારે ભોગવવાનો. કબૂલ છે તને? ઓલો એ ગુનેહગાર કે છે આપણે તો જવાનું જ છે જહન્નમમાં, અઝાબ તો ભોગવવાનો જ છે, લાવ ને તારો પણ સાથે. એ ઊંટને કબૂલ કરી લે છે. આ રીતના જ્યારે એ લોકો દરમિયાન વાત થઈ, ખુદા કુરાન મજીદમાં અનેક ઠેકાણે આ આયતને લાવે છે અને આ મામલાને, આ રીતના કૌલ કરારને ગલત અને બાતિલ કહે છે.
ખુદાવંદ આલમ આયતની અંદર સૂરે નજ્મની આયતને મેં પઢી, વઅલ્લા તઝિરુ વાઝિરતુન વિઝરા ઉખરા, કોઈના ગુનાહનો ભાર નહીં ઉપાડશે. કયામતમાં જો બાપ ગુનાહ કરીને આવ્યો તો બાપને જ સજા થશે. એમ નહીં થાય કે આ થોડાક ગુનાહનો અઝાબ મારો દીકરો ભોગવી લે. દીકરો જો ગુનાહ લઈને આવ્યો તો એમ નહીં થાય લાવને થોડોક ગુનાહનો અઝાબ બાપને આપી દો. નહીં, કઈ નહીં થાય. જે ગુનાહ કરીને આવ્યું ઈ જ એને ભોગવશે. આ ગુનાહનો અઝાબ એકબીજા તરફ પાસ નથી કરી શકતા, આપણે જ ભોગવવાનું છે. અને આપણે જ એને જો ન ભોગવવું હોય તો દુનિયામાં ઇસ્તિગફાર, દુનિયામાં તૌબા. આપણા ગુનાહ છે ને આપણે જ માફી માંગવાની છે, આપણે જ તૌબા કરવાની છે, આપણે જ ઇસ્તિગફાર કરવાનું છે. રાવી બયાન કરે છે કે રસૂલે ખુદા એક દિવસ આસમાન તરફ જોઈને મુસ્કુરાય છે. આપણે રસૂલનું નામ લીધા, એમના ઉપર પણ બાવાઝે બુલંદ સલવાત રાવી કહે છે રસૂલે ખુદા આસમાન તરફ જોઈને મુસ્કુરાણા. સવાલ કર્યો અમે, યા રસૂલલ્લાહ કોઈ બનાવ બન્યો છે? તમારા હસવાનું કારણ શું? એટલે રસૂલે ખુદા જવાબમાં કહે છે કયામતના દિવસે બે માણસોને હાજર કરવામાં આવશે, બે લોકોને હાજર કરવામાં આવશે. જાણે એમ કે આ મંઝર રસૂલ ખુદાની નજરોમાં હોય. રસૂલ આ જોઈને મુસ્કુરાણા. કે છે કયામતના દિવસે બે લોકોને ખુદાની બારગાહમાં હાજર કરવામાં આવશે. એમાંથી એક ખુદા પાસેથી માંગણી કરશે, ખુદાયા દુનિયામાં આ માણસ પાસે મારો એક હક છે, ખુદાયા મારો હક એની પાસેથી તું અત્યારે મને મેળવી આપ. આ બે લોકો ક્યાં છે? કયામતમાં, આખિરતમાં, ખુદાની બારગાહમાં, ખુદાના હુઝુરમાં એક માણસ બીજા માણસથી પોતાનો હક માંગે છે. ખુદા પણ કહે છે આપી દે એનો હક. જ્યાં સુધી આ હક અદા નહીં થાય ત્યાં સુધી કયામતની મંઝિલો આગળ નહીં વધે. એટલે ઓલો માણસ જવાબમાં કહે છે ખુદાયા ક્યાંથી એનો હક આપું? અત્યારે કઈ મારી પાસે નથી માલ, નથી કઈ દોસ્ત, નથી મારી કઈ મિલકત, નથી કોઈ સગાવાલા, કોઈ અહીંયા નથી. અને હોય તો મદદ ના કરી શકે. આ તો કયામત છે, હું કેમ એને હક આપું? અને ખુદાયા કયામતના આટલા મરહલા પસાર કરતા કરતા જે કઈ નેકીઓ લઈને આવ્યો છું એ બધી ખર્ચાઈ ગઈ છે. મારી પાસે હવે કઈ નેકીઓ બાકી નથી રહી, નહીતર બે ચાર નેકી એના ખાતામાં હું જમા કરાવી લઉં. ખુદાયા કઈ નથી રહ્યું. ઓલરેડી મારી પાસે મારા ગુનાહ છે કે હવે એનું શું થશે? હું એની વ્યાધિમાં છું. ત્યારે ઓલો માણસ કહે છે જો હક આપી નથી શકતો, નેકી પણ નથી આપી શકતો, હવે એક કામ કર, મારી પાસે ગુનાહ છે એમાંથી થોડાક તું લઈ લે અને આ રીતના મારો હક અદા થઈ જશે. ખુદા પણ એની બારગાહમાં અદલો ઇન્સાફ છે ને, કોઈને પણ એના હકથી મહેરૂમ નહીં કરે, દરેકનો હક ખુદા લઈને રહેશે. અંતમાં આ માણસને ઓલા માણસના ગુનાહ લેવા પડશે, કારણ કે દુનિયામાં એક હક રહી ગયો હતો. એ હકને માફ કરવા માટે જ્યારે આ બધું બની રહ્યું હશે એ મોકા ઉપર ખુદાવંદે આલમ ઓલો માણસ કે જે હક માંગી રહ્યો હતો, ખુદા એને કહેશે તું તારી નજરને ઉઠાવ, તું જો જન્નત અને એના દરજા, એની નેમતોને. જન્નતની અંદર એક એવી નેમત, એક એવો દરજો, એક એવો મકામ કે એને જોઈને આના દિલમાં એની લાલચ જાગશે, તમન્ના કરશે કાશ આ દરજો મારા માટે હોત. હવે શું હશે? અત્યારે દુનિયામાં બેસીને આપણે નથી સમજી શકતા કે જન્નતમાં શું મળવાનું છે, ત્યાંના દરજા અને મકામમાં શું ખુદાએ રાખ્યું છે. તરત ખુદાથી સવાલ કરશે ખુદાએ આ નેમત, આ દરજો જે જન્નતમાં દેખાય છે કોના માટે છે? ખુદા કહેશે જે એની કિંમત ચૂકવે ને એના માટે છે. ખુદાએ કોણ એની કિંમત ચૂકવી શકે એ નેમતની? ખુદા જવાબમાં કહેશે તું ચૂકવી શકે છે, હું ચૂકવી શકું છું એ દરજાની કિંમત. હા, કેવી રીતના? જો તું તારા મુમિન ભાઈને માફ કરી દઈશ, આ માફી બદલો છે એ નેમતનો, કિંમત છે એ નેમતની, એ દરજાની.
ત્યારે આ માણસ કહે છે, ખુદાયા, મેં મારો હક એને માફ કર્યો, હું બક્ષી આપું છું. ખુદાયા, જો એના બદલામાં તું આ નિયમત અને આ દરજ્જો આપતો હોત, ખુદા એને એ દરજ્જો આપશે. ખુદા કહેશે, જા તું જન્નતમાં દાખલ થા, સાથોસાથ તારા મુમિન ભાઈને પણ તું સાથે લેતો જા. એક સલવાર પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આ વાતને બયાન કરતા કરતા રસૂલે ખુદાની આંખમાં પણ આંસુ આવી ગયા અને કહે છે, એ લોકો, કયામતનો દિવસ ઘણો સખ્ત છે. લોકો પોતાની નેકીઓને ખર્ચી નાખશે કયામતના મરહલાને પસાર કરવામાં, અને જો ગુનાહ માફ નથી થયા, કોઈનો હક રાખીને આપણે આવ્યા છીએ તો બીજાને નેકી તો નથી આપી શકતા, કોઈના ગુનાહ લેવા પડશે આપણા નામે આમાલમાં. ઈ બધી મુશ્કેલાતમાં ફસાવા પહેલા આ દુનિયામાં રસૂલ કહે છે મોકો છે. પરહેઝગાર બનો, તકવા રાખો, ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર અને તૌબા કરતા રહો, અને આપસમાં હળી મળીને રહો, આપસમાં એકબીજાને માફ કરતા શીખો. કયામતની અંદર આ રીતની મુશ્કેલાતમાં એવું ના બને આપણા કારણે બીજો કોઈ ફસાય, અને એવું ના બને કે બીજાઓને નજાત આપવામાં આપણે એના ગુનાહ પોતાના શિરે લેવા પડે. પરહેઝગાર બનો અને લોકોને માફ કરતા શીખો. આપણી વાત હતી 8મા ઇમામની હદીસ ઉપર કે મૌલા ફરમાવે છે કે આ દિવસોની અંદર વધારે તો તિલાવત કર, કુરાન મજીદની તિલાવતને વધારે કર, દુઆઓ કર, ઇસ્તિગફાર કર, તૌબા કર, અલ્લાહ પર ભરોસો કર. અને ત્યારબાદ ઇમામ કહે છે આ જુમલાને, આ દુઆને વારંવાર પડતું રહે. આ અરબી શબ્દો યાદ ના રહે તો કઈ વાંધો નહીં, એનો તર્જુમો, એનું ભાવાર્થ, એનું મફહૂમ આપણા ઝહેનમાં દોહરાવતા રહીએ કે અલ્લાહુમ્મા ઇન લમ તકુન ગફરત લી ફીમા મઝા મિન શાબાન ફગફિર લી ફીમા બકિયા મિન. ખુદાયા, શાબાન મહિનાના આટલા દિવસોમાં જો તે મને માફ ના કર્યો હોય તો બાકી બચેલા દિવસોમાં તું મારી મગફિરત ફરમા. ઇમામ ફરમાવે છે ખુદા રમઝાન મહિનાના એહતિરામમાં શાબાન મહિનાના અંતમાં કેટલા બંદાઓને માફ કરે છે, એની મગફિરત ફરમાવે છે. એ કાશ આપણો શુમાર પણ એ લોકોમાં થાય કે ખુદા રમઝાન મહિનાની બરકતથી શાબાન મહિનામાં આપણી મગફિરત ફરમાવી દે. માફ કરવું આ ખુદાની સુન્નત, માફ કરવું આ અલ્લાહના નુમાઇંદાઓની પણ સુન્નત. કેટલું મોટું દિલ રાખીને આપણા ઇમામોએ લોકોને માફ કર્યા. ખુદાની માફી, ખુદાના ગફૂર અને રહીમ હોવાના મઝહર તરીકે છે ને અહલે બેત. બે જુમલા મસાઈબના મરહુમોના ઈસાલે સવાબ માટે પડવા માંગુ છું. ઇમામે હુસૈન કરબલામાં કેવી રીતના હુરને માફ કર્યા, કેવી માફી. હુસૈનના દિલથી કોઈ પૂછે, ઇમામની ખિદમતમાં જ્યારે હુર આવે છે કેવા અંદાજથી આવે છે, શર્મિંદા થઈને આવે છે, સવારી પરથી ઉતરી જાય છે, પોતાના હાથને બંધાવીને આવે છે, આંખ પર પટ્ટી બંધાવીને આવે છે. એક કૈદી, અસીર, ગુનેહગાર અને પોતાના ગુનાહનો ઇકરાર કરવાની હાલતમાં ઇમામે હુસૈનની ખિદમતમાં આવ્યા, પગમાં પડ્યા. પણ ઇમામે હુસૈનની માફી તો તમે જુઓ. ઇમામે હુસૈનનું દિલ કેટલું મોટું હતું. હુર કદમોમાં હતા, એને ઉઠાવીને ગળેથી લગાડી લીધા. હક તો બનતો હતો ને કે ઇમામ એની સરઝનિશ કરે, એ હુર, તારા કારણે મારા બચ્ચાઓ પ્યાસા છે, એ હુર, તારા કારણે અમે અહીંયા મુશ્કેલાતમાં ગિરફ્તાર છીએ, તારા કારણે બીબીઓના દિલોમાં ડર અને ખૌફનો માહોલ છે. કંઈ નથી કહેતા, કંઈ નથી કહેતા, એક વખતમાં માફ કરી દીધા. એ હુર, જા, મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. આ રીતના ઇમામ માફ તો કરી દીધા. હુરની આંખમાં આંસુ છે, હુર રડી રહ્યા હતા, ઇમામ પણ એને ગળે ભેટીને રડી રહ્યા હતા. હુર સવાલ કરી લે છે, મૌલા, હું મારી ખતા પર શર્મિંદા છું એટલે ગિરિયા કરું છું. મૌલા, તમે શા માટે રડો છો?
તમારી આંખમાં શા માટે આંસુ છે? ઇમામનો જવાબ, એ હુરજર દુશ્મન બનીને આવ્યા હતા, અમે તારી મહેમાન નવાઝીમાં તને પાણી પીરાવ્યા, આજે તું મહેમાન બનીને આવ્યો છે, અમારા ખહેમામાં એક કતરો પાણી નથી કે તારી મહેમાન નવાઝી કરીશ. અલા લઅનતુલ્લાહ અલા અલ-કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया माह शाबान ना अंतिम दिवसों हमारी मगफिरत फरमा. खुदाया दरेक मुमिनीन मुमिनात ની જાન માલ ઇज्जत આબરૂ ની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં હું અવારનવાર દુઆ કરીએ છીએ, પરવરદિગારા તેમને પણ શિફાએ કામિલા અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.